હલો મિત્રો, તો આપણે ટાવર ચોકમાંથી કાવાનું વ્લોગ શૂટિંગ કરી રહ્યા છીએ. એમાં આજે ત્રીજો દિવસ છે અને તમે લોકો જ્યારે ટાવર પાસેથી નીકળો અહીંયાથી, આ છે આપણું ટાવર ચોક, તો આવી અને અહીંયાથી અમારી પાસે કાવો પીઓ. અને કાવાની સાથે સાથે બાજુમાં અમે લોકો જીંજરા બી રાખીએ છીએ. અને શિયાળામાં જો બહુ સરસ લીલાછમ જેવા જીંજરા અહીંયા જે ટાવર ચોકમાં ફેમસ છે અને વર્ષોથી વેચીએ છીએ. તો તમે લોકો આવો. આ છે આપણા ભાઈ જે જીંજરા વેચે છે અને મારી એકદમ લોકેશન એની બાજુમાં જ છે. ટાવર ચોકનું છે લોકેશન છે આપણું અહીંયા, અને એની બાજુમાં જ આપણે એકદમ વેચીએ છીએ. આ પોલીસ ચોકી છે અને આ છે મારું કિસ્મતનો કાવો જે શિયાળામાં સ્પેશિયલ આપણે વેચીએ છીએ. અને અત્યારે શિયાળાની સિઝન છે એટલે એમાં જીંજરા બી આવે છે. તો તમે લોકો આવો અને કાવો પીઓ અને જુઓ કેવો ગરમા ગરમ કાવો છે અત્યારે ઉકળે છે. એ તમને બધીને મને દેખાડવાનું છે ખાસ કરીને. અને આ ગરમા ગરમ કાવો તમને બધાને પીવડાવવાનો છે. અને આવો જો, આ છે આપણી પાસે. એ સાથે આપણે એમાં સાનનું આપણા પોતાનું જ છે. આ હું ખુદ બનાવું છું. આ પેકેટ કાવાનો તૈયાર પેકેટ છે અને એ હું ખુદ બનાવું છું. અને તો તમે લોકો આવો અને આનો લાભ લ્યો. અને તમારે એકદમ સપોર્ટ બતાવવાનું છે મારી સાથે મને. અને તમારા બધાને કાવો પીવા માટે આવવાનું છે અહીંયા. એકદમ હું તમારા બધાની રાહ જોઉં છું. તમારે સ્પેશિયલ કાવો પીવડાવવાનો છે. મારે તમને કાવો પીવડાવવાનો છે. એટલે તમે લોકો બધા આવો અને સપોર્ટ બતાવો અને લાઈક સબસ્ક્રાઈબ કરો. અને આજે મને બધા કસ્ટમરનો રિવ્યૂ લેવાના છે. તો હું તમારે જેવા કસ્ટમર મારી પાસે આવશે એવા બધાના હું રિવ્યૂ લઈશ અને તમને બધાને શેર કરીશ. તો તમે બધા રેડી છો ને બધા મારા વિડીયો જોવા માટે? અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું છે તમારા બધા. ચાલો તો આપણે મળીએ છીએ હવે આગળના બ્લોગમાં. બધા કસ્ટમરના હું રિવ્યૂ લઈશ અને તમને બધાને દેખાડીશ. ઠીક છે? તો ત્યાં સુધી બન્યા રહેજો મારી સાથે.